મૌલવીજી હોય છે. તો એમના મિત્ર એવા બ્રાહ્મણ જે મહારાજ હોય, પૂજારી, એમને કહે છે કે આ ઠાકોરજીની મારે પૂજા કરવી હોય તો શું કરવું જોઈએ? તો મહારાજજી કહે છે કે મારા ઠાકોરજી તો એટલા સરસ છે કે એક કોઈ પણ તમે સાચા ભાવથી દિલથી બોલાવો તો દરેકને દર્શન આપે છે. ગીત ગોવિંદ આપ્યું અને કહ્યું કે તમે એક સ્વચ્છ આસન લેજો, એના બે સામે મૂકી અને તમે પાઠ કરજો અને એવો ભાવ કરજો કે ઠાકોરજી ત્યાં આવીને બેઠા છે. તો મૌલવીજી તો રોજ જે ભાવથી રોજ એ ગીત ગોવિંદનું પાઠ કરે અને 1 વર્ષ સુધી મૌલવીજીએ ગીત ગોવિંદનો પાઠ કર્યો. એક દિવસ અચાનક ક્યાંક બહાર જવાનું થયું તો ગીત ગોવિંદનો પાઠ કરી શક્યા નહીં. એટલે એમને વિચાર્યું ચલો રસ્તામાં ઘોડા ઉપર બેસીને હું કરી લઈશ. ઘોડો દોડાવતા દોડાવતા ગીત ગોવિંદનો પાઠ મોઢે થઈ ગયેલો વરસથી કરતા. એટલે ગાવા માંડ્યા, જય જય હે દેવ હરે કરીને ગાતા ગાતા જતા હોય છે. અને જતા હોય છે ત્યાં અચાનક જ એક બાળક નાનું એમને વિરુદ્ધ દિશામાં ફાસ્ટ દોડતું એમની આમ વિરુદ્ધ દિશામાં દોડતું હોય છે. એટલે એકદમ મૌલવીજી ભડકા છે, એકદમ ઘોડો ઊભો રાખે છે અને કહે છે એ બાળક ક્યાં દોડે છે તું કે? એટલે કે શું કરું, રોજ મને આસન આપો છો, આજે તમે મને આસન ના આપ્યું તો મારે દોડતા દોડતા જ સાંભળવું પડે ને. પ્રભુ શ્રી કૃષ્ણ ગીત ગોવિંદ એમને કેટલું પ્રિય છે તો એમના ભક્તના કોઈ પણ સ્વરૂપે દર્શન આપવા આવ્યા. ભગવાનની ભક્તિ માટે સાચા દિલથી કરેલી ભક્તિ કોઈ ધર્મ, કોઈ સમય કશું જ જોતી નથી અને સાચા મનથી કરેલી ભક્તિ ખરેખર ભગવાન સુધી પહોંચે છે. જય શ્રી કૃષ્ણ.